તો બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠિયો 1.40 લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો। દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા। ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા। આ સમયે ગઠિયો ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થયો હતો। જો કે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। तो मानव सेवा चेरिटेबल ट्रस्ट द्वारा राजकोट में हवे वृद्धाश्रम आकार लेशे। भारतनो आ पहलो एवो वृद्धाश्रम हशे जेने 30 एकड़ जमीन पर बनाववामां आव्युं छे। निराधार वडीलो माटे 300 करोड़ना खर्चे वृद्धाश्रम आकार लेशे। वृद्धाश्रमनुं निर्माण 30 एकड़ जग्यामां निर्माण थवा जई रह्युं छे। आ वृद्धाश्रम 300 करोड़ना खर्चे 11 माळमां 7 नवा बिल्डिंगमां 5000 निराधार पथारीवश बीमार वडीलो माटे 1400 रूम तैयार करवामां आवशे। तेनी साथे वृद्धाश्रममां मंदिर, अन्नपूर्णा गृह, पुस्तकालय, कसरतना साधनो पण हशे। અમારામાં હિંમત આવી એટલે આપણે કદાચ બોર્ડ જોયા છે કે અમને વૃદ્ધ મોકલો। અમે બધા ગામમાં જઈને લખ્યું છે। એટલે હવે 5000નો મિત્તલભાઈએ કહ્યું તેમ વૃદ્ધાશ્રમ બાંધવો। 350 સવા 400 કરોડનો આખો પ્રોજેક્ટ છે। तो मोरबी में आवेला खोखरा हरिहर धाम में श्रीमद भागवत सप्ताहનું आयोजन થયું છે। सप्ताहના अंतिम दिवसे द्वारका शारदा पीठના पीठाधीश्वर जगद्गुरु शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वतीजी महाराज અને બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ હાજરી આપી હતી। બંને મહાનુભાવો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગવત સપ્તાહનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી। અભૂતપૂર્વ આયોજન રહ્યું। સિદ્ધ સદગુરુની સમાધિની રજત જયંતિનો ઉત્સવ હતો અને એમ કહી શકાય કે સંપૂર્ણ આ ઉત્સવ સિદ્ધ રહ્યો છે। હજારો સંતોએ હાજરી આપી, હજારો લોકો ઉપસ્થિત રહ્યા, હજારો લોકોએ મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો। તો ગુજરાત વિદ્યાપીઠ 2024ની પદયાત્રા 21 થી 26 ઓક્ટોબર સુધી યોજાશે। ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગ્રામ વિકાસના હેતુ સાથે કરી હતી। ગામડા સાથે વિદ્યાપીઠને જોડવાનો ઉદ્દેશ હતો। આ પદયાત્રાના આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ 5 દિવસ એક ગામથી બીજા ગામ જાય છે અને ગામના લોકો સાથે ખેડૂતો સાથે રહેતા હોય છે। પદયાત્રા થકી વિદ્યાર્થીઓને ગામના પ્રશ્નો વિશે સેન્સિટાઇઝ કરવાની વાત છે। આ વખતે પદયાત્રાનો હેતુ પ્રાકૃતિક ખેતી છે। 2007થી ગુજરાત વિદ્યાપીઠ ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરે છે અને આ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ 5 દિવસ એક ગામમાંથી બીજે ગામ જતા હોય છે। પદયાત્રાના સ્વરૂપમાં જતા હોય છે, ત્યાંના લોકો સાથે રહેતા હોય છે, ખેડૂતો સાથે રહેતા હોય છે, ત્યાંના પ્રશ્નો સમજે છે અને ત્યાંથી કંઈ શીખવાનું હોય તો લઈને આવે છે। વૃદ્ધાશ્રમ આકાર લેશે। ભારતનો આ પહેલો એવો વૃદ્ધાશ્રમ હશે જેને 30 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે। નિરાધાર વડીલો માટે 300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ આકાર લેશે। વૃદ્ધાશ્રમનું નિર્માણ 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે। આ વૃદ્ધાશ્રમ 300 કરોડના ખર્ચે 11 માળમાં 7 નવા બિલ્ડિંગમાં 5000 નિરાધાર પથારીવશ બીમાર વડીલો માટે 1400 રૂમ તૈયાર કરવામાં આવશે। તેની સાથે વૃદ્ધાશ્રમમાં મંદિર, अन्नपूर्णा गृह, पुस्तकालय, कसरतना साधनो पण हशे। અમારામાં હિંમત આવી એટલે આપણે કદાચ બોર્ડ જોયા છે કે અમને વૃદ્ધ મોકલો। અમે બધા ગામમાં જઈને લખ્યું છે। એટલે હવે 5000નો મિત્તલભાઈએ કહ્યું તેમ વૃદ્ધાશ્રમ બાંધવો। 350 સવા 400 કરોડનો આખો પ્રોજેક્ટ છે। તો મોરબીમાં આવેલા ખોખરા હરિહર ધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે। સપ્તાહના અંતિમ દિવસે દ્વારકા શારદા પીઠના પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ હાજરી આપી હતી। બંને મહાનુભાવો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગવત સપ્તાહનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી। અભૂતપૂર્વ આયોજન રહ્યું। સિદ્ધ સદગુરુની સમાધિની રજત જયંતિનો ઉત્સવ હતો અને એમ કહી શકાય કે સંપૂર્ણ આ ઉત્સવ સિદ્ધ રહ્યો છે। હજારો સંતોએ હાજરી આપી, હજારો લોકો ઉપસ્થિત રહ્યા, હજારો લોકોએ મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો।
તો ગુજરાત વિદ્યાપીઠ 2024ની પદયાત્રા 21થી 26 ઓક્ટોબર સુધી યોજાશે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગ્રામ વિકાસના હેતુ સાથે કરી હતી. ગામડા સાથે વિદ્યાપીઠને જોડવાનો ઉદ્દેશ હતો. આ પદયાત્રાના આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ 5 દિવસ એક ગામથી બીજા ગામ જાય છે અને ગામના લોકો સાથે, ખેડૂતો સાથે રહેતા હોય છે. પદયાત્રા થકી વિદ્યાર્થીઓને ગામના પ્રશ્નો વિશે સેન્સિટાઇઝ કરવાની વાત છે. આ વખતે પદયાત્રાનો હેતુ પ્રાકૃતિક ખેતી છે. 2007થી ગુજરાત વિદ્યાપીઠ ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરે છે અને આ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ 5 દિવસ એક ગામમાંથી બીજે ગામ જતા હોય છે. પદયાત્રાના સ્વરૂપમાં જતા હોય છે. ત્યાંના લોકો સાથે રહેતા હોય છે, ખેડૂતો સાથે રહેતા હોય છે. ત્યાંના પ્રશ્નો સમજે છે અને ત્યાંથી કંઈ શીખવાનું હોય તો લઈને આવે છે. જો આપ આપના દ્વિચક્રી વાહનમાં કોઈ રોકડ અથવા કિંમતી વસ્તુ રાખીને જતા હો તો સાવધાન રહેજો. બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર રોડ પર પાર્ક કરેલી સ્કૂટીમાંથી 80,000ની ચોરી થઈ. ખાસ વાત એ છે કે આખી ચોરી સીસીટીવીમાં કેદ પણ થઈ છે. આપ જોઈ શકો છો તેમ પહેલા એક વડીલ સ્કૂટરને પાર્ક કરે છે અને જતા રહે છે અને તે બાદ 2 યુવકો સ્કૂટી પાસે આવે છે અને આમ તેમ જોવાનો ડોળ કરે છે અને પછી યુવક સ્કૂટીની ડિક્કી ઊંચી કરીને ડિક્કીમાં મૂકેલી થેલી કાઢી લે છે. ભોગ બનેલા વડીલે હોસ્પિટલનું બિલ ચૂકવવા 1 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડીને ડિક્કીમાં મૂક્યા હતા. હાલમાં આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 2 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચોરી થઈ. તો બનાસકાંઠાના થરાદમાં ખેડૂતની નજર ચૂકવીને ગઠિયો 1.40 લાખ રૂપિયા ભરેલી થેલી લઈને ફરાર થયો. દૂધ વધારાના આવેલા રૂપિયા લઈને ખેડૂત દાગીના બનાવવા થરાદ ગયા હતા. ત્યારે થરાદના ચાચર ચોકમાં સોનીની દુકાનમાં ખેડૂત દાગીના જોઈ રહ્યા હતા. આ સમયે ગઠિયો ખેડૂતની નજર ચૂકવીને દુકાનમાં ઘૂસી પૈસા ભરેલી થેલી લઈને ફરાર થયો હતો. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં હવે વૃદ્ધાશ્રમ આકાર લેશે. ભારતનો આ પહેલો એવો વૃદ્ધાશ્રમ હશે જેને 30 એકર જમીન પર બનાવવામાં આવ્યું છે. નિરાધાર વડીલો માટે 300 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ આકાર લેશે. વૃદ્ધાશ્રમનું નિર્માણ 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વૃદ્ધાશ્રમ 300 કરોડના ખર્ચે 11 માળમાં 7 નવા બિલ્ડિંગમાં 5,000 નિરાધાર પથારીવશ બીમાર વડીલો માટે 1400 રૂમ તૈયાર કરવામાં આવશે. તેની સાથે વૃદ્ધાશ્રમમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો પણ હશે. અમારામાં હિંમત આવી એટલે આપણે કદાચ બોર્ડ જોયા છે કે અમને વૃદ્ધ મોકલો. અમે બધા ગામમાં જઈને લખ્યું છે. એટલે હવે 5,000નો મિત્તલભાઈએ કહ્યું તેમ વૃદ્ધાશ્રમ બાંધવો. 450 કરોડનો આખો પ્રોજેક્ટ છે. તો મોરબીમાં આવેલા ખોખરા હરિહર ધામમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. સપ્તાહના અંતિમ દિવસે દ્વારકા શારદા પીઠના પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી, શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીએ હાજરી આપી હતી. બંને મહાનુભાવ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગવત સપ્તાહનું રસપાન કરીને ધન્યતા અનુભવી હતી. અભૂતપૂર્વ આયોજન રહ્યું. સિદ્ધ સદગુરુની સમાધિની રજત જયંતિનો આ ઉત્સવ હતો અને એમ કહી શકાય કે સંપૂર્ણ આ ઉત્સવ સિદ્ધ રહ્યો છે. હજારો સંતોએ હાજરી આપી, હજારો લોકો ઉપસ્થિત રહ્યા, હજારો લોકોએ મહાપ્રસાદ પ્રાપ્ત કર્યો. તો ગુજરાત વિદ્યાપીઠ 2024ની પદયાત્રા 21થી 26 ઓક્ટોબર સુધી યોજાશે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગ્રામ વિકાસના હેતુ સાથે કરી હતી. ગામડા સાથે વિદ્યાપીઠને જોડવાનો ઉદ્દેશ હતો. આ પદયાત્રાના આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ 5 દિવસ એક ગામથી બીજા ગામ જાય છે અને ગામના લોકો સાથે, ખેડૂતો સાથે રહેતા હોય છે. પદયાત્રા થકી વિદ્યાર્થીઓને ગામના પ્રશ્નો વિશે સેન્સિટાઇઝ કરવાની વાત છે. આ વખતે પદયાત્રાનો હેતુ પ્રાકૃતિક ખેતી છે. 2007થી ગુજરાત વિદ્યાપીઠ ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરે છે અને આ આયોજન દરમિયાન વિદ્યાર્થીઓ 5 દિવસ એક ગામમાંથી બીજે ગામ જતા હોય છે. પદયાત્રાના સ્વરૂપમાં જતા હોય છે. ત્યાંના લોકો સાથે રહેતા હોય છે, ખેડૂતો સાથે રહેતા હોય છે. ત્યાંના પ્રશ્નો સમજે છે અને ત્યાંથી કંઈ શીખવાનું હોય તો લઈને આવે છે.